નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ। આજે માગસર મહિનાનું મોહન આદ્રા નક્ષત્ર છે, જે જોગાનું જોગ આ નક્ષત્ર સોમવારના દિવસે એટલે કે શિવજીના પૂજનના દિવસે આવ્યું છે। આજના દિવસે ભગવાન શિવજી ભગવાન બ્રહ્મા તેમજ ભગવાન વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। એ દિવસે ભગવાન શિવજીના લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી। આ દિવસથી જ ભગવાન શિવજીના લિંગની પૂજાની શરૂઆત થઈ હતી। આ દિવસે સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી, મંદિરમાં દીવા કરવું તેનું ખાસ વિશેષ મહત્વ છે। આજના દિવસે તમામ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। આજના દિવસે પૂજા અર્ચના કરવાથી 100 મહાશિવરાત્રિનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। મોહન આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્વ જોવા મળે છે। આજના દિવસે કહેવાય છે કે ભગવાન શિવજીનું જે લિંગ છે તે પ્રગટ થયું હતું, ત્યારે આજના દિવસે શિવજીની પૂજા અર્ચના કરવી, તેમને પ્રસાદ ધરાવવો ખૂબ જ મહત્વ રહેલું છે। વાત કરવામાં આવે તો દધીચી બ્રિજ પાસે આવેલ ચંદ્રભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જે દર્શનાર્થીઓ છે, શિવ ભક્તો જે છે તે અત્યારે અહીંયા શિવજીને જળ તેમજ દૂધ અર્પણ કરી રહ્યા છે, અને સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી રહ્યા છે। આજના દિવસનું શું છે ખાસ મહત્વ તે અંગે જાણવાની પ્રયાસ કરીશું, કારણ કે જે પ્રમાણે આજના દિવસે શું મહત્વ રહેલું છે અને આજનો દિવસ કેમ શિવજીની પૂજા માટે અર્ચના કરવા માટે ખાસ છે તે મહારાજ સાથે જાણીશું। મહારાજ, શું કહેશો, આજના દિવસે શું ખાસ વિશેષ મહત્વ છે અને કયા પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે? વહેલી સવારથી અહીંયા આપે કયા પ્રકારની પૂજા કરી છે? આદ્રા નક્ષત્ર વર્ષમાં બદલાતું તો હોય છે જ, પરંતુ જ્યારે સોમવાર હોય અને આદ્રા નક્ષત્ર અને એમાંય માગસર માસ, એ એક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે સનાતન ધર્મ એ ખાલી ધર્મ નથી પણ એક વિજ્ઞાન છે, અને વિજ્ઞાનની દ્રષ્ટિએ માગસર માસમાં આદ્રા નક્ષત્ર અને સોમવાર આવતો હોય તો એનું મહત્વ બીજા બધા દિવસો કરતાં અતિશય વધી જાય છે। રીઝન એક જ છે કે શાસ્ત્રમાં એવું કહેવાય છે, સનાતન ધર્મમાં, કે શિવ ને શક્તિ અને વિજ્ઞાન એવું કહે છે કે પુરુષ અને પ્રકૃતિ। તો વિજ્ઞાન અને સનાતન ધર્મ બંનેમાં એક જ નિયમ છે। પ્રકૃતિ એટલે માતા પાર્વતી, મા સતી, જેમનો માગસર મહિનો અતિશય પવિત્ર મહિનો કહેવાય છે, અને પુરુષ એટલે ભગવાન સદાશિવ, શામશિવ, કે જેમનો સોમવાર અતિ પવિત્ર ગણાય છે। એટલે